જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો સવારના મૈયાને પપ્પા ગયા છે બેસવા માટે નખત્રાણા. જોકે અમારા ત્યાં રિલેટિવ્સમાં એક બા જતા રહ્યા છે, તો એ ત્યાં ગયા છે બેસવા માટે. એ તો કાલે જતા રહ્યા પણ આજે બેસવા ગયા એમ. તો કામ કરવાનું છે, આપણે આંગળું વાળવાનું છે ને કપડાં સુકાવવાના છે ને બીજું બધું ઘરનું કામ કરવાનું. પાછું આજે મંડે છે તો શંકરના મંદિરે બી જવાનું હે. ઝપાટે બધું કામ કરીએ પહેલાં, પછી જઈએ પરવારીને, કેમ કે હવે એ લોકો ક્યારે આવે એનું નક્કી ના હોય. તો આપણે કરીને જઈ આવી મંદિરે. તો હું એકલી જ છું. તો અમે ને ત્યાં ખીચડી રાખીએ, તો એ ખીચડી ખાવા આવેલા. બેઝિકલી અમે એને ચોખા રાખ્યા એ, પછી શું કહેવાય, બાજરો બી રાખ્યો, પણ એ નથી ખાતા. એને ખીચડી ખાવાની. આ ખીચડી ખાય, ભાત ખાય, અમે જે બનાવીને એ અમે દહીંને એ બધું ખાય. પણ જે આ કાચું હોય ને, જાણે કે ચોખા ને પછી બાજરો, એ નથી ખાતા. એ એમને એમ પડ્યા એ, જ્યાં આપણે ડબ્બામાં ભરીને રાખીએ, મીન્સ કે એને સારું રાખીએ, તો એ એમને એમ પડી. મેં એ ના ખાય. રોટલી ખાય, ખીચડી ખાય, રાબ ખાય, રાઈસ ખાય. એને એવું બધું ખપેલું આપણા જેવું. અમે જે બનાવીને ગમે તે એ બધું અમે દહીં, તો એ ચકલી એને એ ખાય. જો હમણાં ખાઈ રહી આ જો એ આવ્યું છે ને, એને એ બધું ભાવેલું. એને બી હવે એવું જ ખપેલું, પકાવેલું. કાચું નથી ભાવતું. તો મને ને એ બધો કચરો વાળવાનો હોય. આજો આવ્યો, આ બધો કચરો વાળવાનો હોય. તો હું ફટાફટ કામ કરી રાખું. પહેલાં સ્પિનમાં રાખું કપડાં, પછી એ કરું તો ત્યાં સુધી સ્પિન બી થઈ જાય, આ બી વળાઈ જાય ને પછી કપડાં બી સુકાવી જાય. રાઈટ. કરી લે.
गाइस देखो खरके आए हैं हमारे घर पे. खरक नहीं खरकोड़ा है केवड़ा मोटा मोटा है. क्या थे आवी क्या थे आवी શારદામાં આજે બનવાના છે ઢોકળા. તો આ એનું બેટર છે. માખ્યું આવે રહ્યું. અહીંયા ચટણીની પ્રિપરેશન થઈ છે. ધાણા પીસ્યા હમણાં ને હવે ચટણી બનશે. આ ધાણા એટલે સૂકા ધાણા, આ મરચાં. વાહ, ચટણી બનશે ગ્રીન. પાણીનું કઢી આવીએ પાણીની. ત્યાં ઓલી સાઈડ કોક લેરાતે આવે બે દીએ. ચલો અમે લોકો ગામમાં જઈએ છીએ, થોડું કામ છે એટલા માટે. ચલો, વાતાવરણ બહુ સરસ છે. તડકો ના થાય તો, તડકો થાય તો સરસ નથી. એ બાઈ તારું ઉડી ગયું. અરે દિયા તારું ઉડેરું. હા એમ રાખી દે. ના ઈ નથી ઉડતું, પેજ ઉડી જાય રા. તો આશા દાદાનું મંદિર કેવડા દિવસ પછી આલી સાઈડ ગલીમાં આવ્યા. જો કે અહીંયા દીદી પાસે આવ્યા હતા. હવે જઈ ઘરે. આ રસ્તો એને ખોદાણો તો હમણાં કામ થયું એ આ રસ્તામાં. એટલે બધું જેમ તેમ, એટલે મીન્સ કે ભલે પ્રોપર દબાયેલો હોય પણ પહેલાં જેમ રોડ ન હોય ને. અહીંયા રામ મંદિરનો અહીંયાથી આમ જઈને તો આપણે ઘરે જલ્દી પહોંચી જઈએ. બટ અહીંયા બંધ હશે એટલે આપણે નહીં જઈ શકીએ. શાયદ છે તો ખુલ્લું પણ જોઈએ હવે. ને કે આપણે અહીંયાથી જઈને તો ડાયરેક્ટ આપણે ઘરની ગલીમાં પહોંચી જઈએ આપણે. પણ આપણે આમ ફેરો ખાઈને જશું. આને બી દબાવી નાખીએ. તો ગાઈઝ આ ગાય છે ને ખબર નહીં કોની છે. રોજ બિચારી અહીંયા આવે ને રોજ એક છોકરી બિચારી લેવા આવે રોજ. અને અમારા અહીંયા બે ઘર કને જ ઊભી રહી એટલેથી એટલામાં જ ઊભી રહી. રોજ ઊભી હોય, કાંઈ કરે નહીં, મારતી બારતી ને એવું કાંઈ નથી કરતી. પણ એને બિચારી ઘર ભૂલી જાય કે અમારી ગલી ગમી ગઈ છે કે અમે બધા ગમી ગયા કે શું હોય ખબર નથી. અહીંયા જ ઊભી હશે. તો અહીંયા મસ્ત સરસ મખાણા શેકી નાખ્યા છે આપણે. બાર રમશું એમ કે કાલના જેમ? તો ઢોકળી બનશે તો અહીં રમશું ને. મને કેવા આવ્યો હોય તું ઢોકળી જલ્દી બનાવી લે પછી આપણે બારે રમી. રમવું હોય શું કામ? શું કામ? એમ તો વાર લાગશે. પછી દીવાબત્તી કરીશું, પછી બીજું કામ કરીશું, પછી મને કંઈક વાર લાગશે. ત્યાં સુધી મારી વાટ જોશો. પણ તું રમે એમ ને એટલે હું રમું એમ ને. ભલે જોશું. હાલો. વાવ છે, કેટલું મસ્ત બન્યું છે. અમે અંદર ચણાની દાળ બી રાખીએ એટલે રાખીએ એમ. ઠરશે ને તારીખ પાડીશ ઘર અમે હજી તો પછી ખરાબ થઈ જાય ખોટી. તો ચલો અમારું જમવાનું બની ગયું છે. હવે બસ જમી લઈએ. ચટણી ને બધું મસ્ત બનાવી રાખ્યું. બે ચટણી બનાવી છે, ગ્રીન ચટણી અને આંબલીવાળી ચટણી. તો ચલો જમીએ. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય. જય શ્રી કૃષ્ણ.